અજમલ રાજા હતા ને, પોખરણના રાજા હતા અજમલ રાજા. એ રાજા પોતે વાંચ્યો હતો એને છોકરો નહોતો. અજમલ રાજાએ ભક્તિ કરવાનું વિચાર્યું. તારું મારો છોકરો નહીં, મારે ભક્તિ કરવી. વધતા પહેરવાનો બહુ ત્રાસ હતો. પોખરણમાં લાજુ, લક્ષ્મી અને હજી ત્રણ દીકરીઓ હતી. એ વનમાં તપ કરવા હેડ્યા. એટલે પ્રધાનજીને બધું કુંપી રાતપાટ બધું વનમાં જતા રહ્યા. વનમાં ભક્તિ કરી હોવાની. પછી એથી ભગવાન પ્રસન્ન થયા. લેવાનું કીધું દ્વારકા જજે. દ્વારકા જતો જતો રસ્તા બે પડતા હતા. અજમલ રાજા બોલ્યા કે સારું રસ્તા બે પણ ક્યાં રસ્તે જવાનું હતું દ્વારકા આવે. એટલે પાણીની પોણિયારી મમ્મી મળી. પાણીની પોણિયારી પૂછ્યું કે બોલ